वर्ड फेस्ट के अंतर्गत आयोजित गुजरात फेस्टिवल के दूसरे दिन सौराष्ट्र के कलाकारों ने वडोदरावासियों को मंत्रमुग्ध कर दिया। गुजरात सरकार द्वारा आयोजित वर्ड फेस्ट के कर्टन रेजर कार्यक्रम में नवलखी ग्राउंड पर 4 दिनों के लिए गुजरात फेस्टिवल का आयोजन किया गया है। इस फेस्टिवल के दूसरे दिन राज्य मंत्री रमन भाई वोरा, कौशिक पटेल, सांसद रंजनबेन भट्ट, मेयर भरत शाह, डिप्टी मेयर सुनीताबेन शुक्ला और डॉक्टर हितेंद्र पटेल समेत शहर के कई अग्रणी उपस्थित थे। इस फेस्टिवल के दूसरे दिन सौराष्ट्र के कलाकार फरीदा मीर, अरविंद बारोट, अभेसी राठौड़, शाहबुद्दीन राठौड़, साईराम दवे और राधा व्यास ने वडोदरा वासियों को अपनी कला से मंत्रमुग्ध कर दिया। एक दाखलो आपी दूं तम दाखलो बहुत सरस एक बार कलकत्ता में बहुत मोटो ब्रिज बनवानो तो बहुत मोटो ब्रिज एमां टेंडर 2 जणाए भर्या એટલે એક મદ્રાસી આવ્યો મદ્રાસમાં તમે બધા ક્યારેક જાજો મદ્રાસમાં છે ને બધા ભાત બહુ ખાય છે કારણ કે એ લોકોને એમ છે કે ભાત ખાવાથી ધોળા થવાય છે ખરેખર એટલે એ લોકો થાળી બલમ કરીને ખાય તમે જો ભાત ખાવ
ગોળા બનાવી આહા, અને નામે પાછા એવા હોય, નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ, એવડે કવિતા જેવડા તો નામ હોય સાહેબ. મદ્રાસની વાત પછી કરું, પેલા કહી દઉં, કલકત્તામાં બ્રિજ બનાવવાનો મદ્રાસી કોન્ટ્રાક્ટરને બોલાવ્યો. કેટલા કરોડમાં ભરવાનો છો? તો કે 5 કરોડમાં સાહેબ. 5 કરોડમાં કેવી રીતે? તો કે 3 કરોડ સિમેન્ટનો ખર્ચો, 1 કરોડ મજૂરી થશે, 1 કરોડ એની ઉપર બધું લાઇટિંગ થશે. ઓકે, વેરી ગુડ. આમાં તમારી વાય શું વધશે? કે મારી વાય પહેલાં કાંઈ ન વધે સાહેબ, પણ એકવાર સેવાનો મોકો આપો. છેલ્લા 10 વર્ષથી આ ગુજરાતી જ કામ લઈ જાય છે. એક વખત મને સેવાનો મોકો આપો. મદ્રાસી ને સાંભળીને કલકત્તાના મેઇન ઓફિસરે કીધું બેસો. એન્ટી ચેમ્બરમાં ગુજરાતીને બોલાવ્યો. કેટલાનો તમે ટેન્ડર ભરવાનો છો? ગુજરાતી 135નો માવો ચાલુ. જય માતાજી. શું કેટલા કરોડનો ટેન્ડર ભરવાનો? કે 8 કરોડ. 7 કરોડ. એટલે 7 કરોડ કેવી રીતે? તો કે 1 કરોડ તમારો, 1 કરોડ મારો. બોલો કે કલકત્તા વાળો કે પછી બ્રિજ કોણ બનાવશે? તો કે ભલે ને મદ્રાસી બનાવતો. કામ એને આપી દો. શું આપણે કામ થઈ ગયા? મતલબ છે રોકડા કરી દો, હવાલો થઈ ગયો રોકડો. હા, ઘરે પોગી ગયો. ઓલાનું કામ હજી હાલે 9 મહિનાથી. હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું. હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. માઇક ટેસ્ટિંગ માટે બોલું. હમણાં અમદાવાદમાં એક મારવાડી શેઠને ત્યાં લગ્નનો કાર્યક્રમ, હું વળી શૂટ કરીને ગયો. મેં કીધું જરા કામ માપવું પડે આપણું. હું દાખલ થયો ને તો વેવાઈએ મારી પાસે પાણી મંગાવ્યું. મને કહે પાણી લે. હું જોઈ ગયો એની સામે. પણ મને ભગવાન મહાવીરની એક ફિલસૂફી યાદ આવી કે જીવનમાં જે ઘટના બને એનો પ્રતિભાવ તમારા મનમાં ઉઠે, એ વ્યક્ત કર્યા પહેલાં એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જશે. એટલે હું વિચારતો ત્યાં પછી ખબર પડી બોલો વેઇટરે શૂટ કરીને ફરતા. બહુ ગોટાળો એમાં થયો. પછી પાછો નાસ્તો કરવાનો હતો ને, એ ખીરમાં જલેબી નાખીને ખાવાનું એવું હતું. હું ખીર ભરી આવ્યો જલેબી નાખી, પણ એવું મને ખાટું લાગ્યું. મેં કીધું ભાઈ આવો નાસ્તો હોય તો મને કે ક્યાંથી લઈ આવ્યા? મેં કહ્યું આમાંથી ખીર લીધી, આ જલેબી. એ તમે ખીર જે લઈ આવ્યા ને એ કે જલેબી બનાવવાનું ખીરું છે. એટલે બને છે, પણ જે માનવી પોતાની મૂર્ખાઈ ઉપર નિખાલસપણે હસી શકે છે ને, એ સૌથી નિખાલસ માનવી. અને જે માણસ ખડખડાટ હસી શકે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. તમે જ્યારે ખડખડાટ હશો ને ત્યારે વિચાર બંધ થઈ જાય છે. જોજો, હસવું ને વિચારવું બે હારે ન બને. અને વિચાર જ ન હોય તો પછી મન ક્યાંથી હોય? અને મન ન હોય તો અહમ ન હોય. પત્રકારોએ ફોર્ડને પૂછ્યું કે તમારું લગ્ન જીવન સફળ ને તમે બિઝનેસમાં સફળ થયું. આ બે વાતને એક જ વાક્યમાં હાંકળીને તમે કહી શકશો? ફોર્ડ કે હા, એક જ મોડલને વળગી રહેવું. મારું ગામ થાનગઢ છે અને થાનગઢમાંથી જ એટલા બધા પાત્રો મળ્યા છે કે હજી બહારગામ તપાસ નથી કર્યું. મારા મિત્ર છે ને મથુર, એને અહીંયા મહેમાન આવ્યા. એણે એના દીકરા દામોદરને કીધું બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. દામોદર જઈને રિક્ષા લઈ આવ્યું. મહેમાન જ્યાં રવાના. પછી દામોદરે પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા હતા? તારો હક પણ જોવા આવ્યો. પછી મહેમાન ગોતવા નીકળ્યો, પણ પછી મહેમાન હાથ આવતા છે. આ મસૂરને જોવા જેથી મહેમાન આવ્યા ને તેથી મને પૂછ્યું હતું કે બોરતિયામાં કંઈ લાયકાત છે? મને કે મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માગે. મેં રોજ 200 માગે? તો હા. મેં કીધું રોજ 200 રૂપિયાનું એ કરે શું? તો મને કહું આપું તો ખબર પડે. માસ્ટરને આવા કોઈ ફંક્શનમાં જવું હોય તો વળી પાસે એની પત્નીને પૂછે કે સાંભળ્યું કયું પાટલું ગાળીને જવું?
એવડી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું એટલે આ ત્રણ જ પાટલું છે તારે, એમાં એક તે પહેરી હોય, એક ધોવામાં, એક જ માએ વધે છે. તો હું પહેરીને હાલતો થતો, મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. એટલે માણા કેક નો કે આ હવના વ્યવહાર આ માલે છો. અને હમણાં 4મી, 5મી, 6મી જાન્યુઆરી કેટલા લગ્ન, 6મી તારીખે અમદાવાદ અમારા લગ્નના કાર્યક્રમ હતા, પણ 1.5 લાખ લગ્ન હતા તેથી. બોલો, મને એક આનંદ એ થયો કે 1.5 લાખ તો ઠાળે પડ્યા. મથુરના દીકરા દામોદરના હકપણની વાત આવતી હતી. એટલે મથુર મને કે ગોળ તૈયાર રાખજો, આ નક્કી થાય ને ગોળ વેચવો પડશે. મેં કે તમે નક્કી કરો, ગોળ તો ગામ વેચશે. આની સુવાસ એવી છે. પણ એ પછી અમારા લગ્નના કાર્યક્રમમાં તાજા પરણેલાઓને હું પાછો શિખામણ આપું. કારણ કે જુવાની આવશે ને આમ બહુ ભાવાવેશમાં બહુ આવી જાય. પરિણામે જે મહિનો દીનો થયો હોય ને ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. હવે તો મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના અતિથિ વિશેષ તરીકે લોકો બોલાવે છે. એનું કારણ શું છે કે ઉંમર છે ને એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે. એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશી થઈ ગયો, એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો એ લોકોનો વિચાર બદલાઈ પહેલાં. પછી વિગતવાર કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમાસ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. રાજકારણીઓ માટે એટલી જ લાગણી મને. ચૂંટણીમાં હારી જાય, ડિપોઝિટ જપ્ત થાય તોય જાહેર સભા ભરે, અને એટલી મેદનીમાં પાછા જાહેર કરે કે હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો. જનતાનો ચુકાદો મને માન્ય છે, પણ ભાઈ માન્ય જ હોય ને, એમ કંઈ મંડી ઠેકીને વિધાનસભામાં જવાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 5-25 જણા હામાં આવે છે, આ મોટું ઓડિયન્સ રાહ જોઈને બેઠું હોય છે. કોઈ હતું જ નહીં આમ. ઓફિસમાં જઈને મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? એને બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી મેં એને કાગળ દેખાડ્યો, આ તમારી સંસ્થાનો પત્ર. ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય ને તો હોવો જોઈએ. પછી એક જણો જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. હા, કાંઈ એ તો મેં કીધું આ આશ્રમમાં છોકરા કેના તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુને. આ લોકડા કેના હુકાય? તો કે દિગંબર સ્વામી. એટલે ઘણી વાર એક જણો વિદેશ પ્રવાસની મને વાત કરતો હતો. મને કે હું પેરિસ જેવું. મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ નથી. એક જણાએ મને પૂછ્યું કે આ મારા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. પછી સેક્રેટરી ખુદ આવ્યા. એણે કીધું કે છે, ગોઠવો ટેબલ ખુરશી. તૂટલા ટેબલ ભાંગલી ખુરશીને કર્યું કમઠાણ ભેગું. એક જૂના રાજકારણી આવ્યા, ચૂંટણી મારી ગયેલા, એ અતિથિ વિશે હું પ્રમુખ, પાગલખાનાનો સમાજ. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇકમાંથી આવ્યા. એણે ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો,
હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવાનું છે એ કહ્યું. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મુક્તિપત્ર મને આપ્યું, મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી કમર સૂજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શહાબુદ્દીન રાઠોડ સમજ. હા હું મારી જાતને કે શહાબુદ્દીન રાઠોડ સમજતો. મેં કહ્યું લે શહાબુદ્દીન રાઠોડ હું છું, મને કંઈ 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાય. દાખલ થાય.